રણછોડદાસ પટેલ, ગામ ત્રોસવાડ, આમ તાલુકો વડનગર આવે. વડનગરથી 8 કિલોમીટર વડનગરથી અમારું ગામ ત્રોસવાડ છે ને વિસનગર પણ 8 કિલોમીટર છે. પણ બધો વ્યવહાર બધો 90% વિસનગરમાં. વડનગર તાલુકો ખરો અમારો, પણ જરૂર પૂરતું જવાનું, બધું ધંધાકીય કે બીજી રીતે બધું વિસનગરમાં રહેવાનું. આજે મારા પોતાને 4 દીકરીઓ ને એક દીકરો ને એક પુત્ર હતું, એટલે 4 દીકરીઓ છે. એ પણ આ વિચારો જે આ તો તમને કીધું ને કે પેલું કૂવામાં હોય એવું અવાડામાં આવે. તો આજે જે વખતે હું શરૂઆતમાં નાનું વર્ષો પહેલાં જ્યારે દીવાબત્તી કરું એ અમારી દીકરીઓ જોતી હતી. તો એ વખત અત્યારે હાલ એમના ઘેરે એ સંસ્કારો પહોંચી ગયેલા હું. ના જે ગ્રેજ્યુએટ છે બધા ભણેલો હું, બધા 3 દીકરીઓ નોકરી કરે, શિક્ષિકાઓ હું 3 દીકરીઓ ને અમારી પુત્રવધુ એ પણ શિક્ષિકા હ ને જમૈયો છે બધા ગ્રેજ્યુએટ, બધા એક સિવિલ એન્જિનિયર છે, એ પ્રોફેસર છે, એ પાલનપુર નોકરી કરે છે. એક જમઈ છે ત્યાં કણે વડનગર મારી દીકરી મોદી સાહેબની સ્કૂલમાં નોકરી કરે, પ્રાથમિક શાળામાં, બરાબર. એનો 1 લાખ રૂપિયા પગાર અત્યારે. એ જમઈ છે એ પણ વડનગર તાલુકામાં એ 3 કિલોમીટર જોડે જ છે ને એ અમારી સોસાયટીમાં જ રોઈને ગાડી લઈને રોજ જોઈને ઘેર આવે. એ રીતે બીજી દીકરી છે એ પણ પ્રોફેસર છે પોતે, એ મારી થોડી માઇક એલાઉન્સમાં પણ એનું કામ કરે, ગાયત્રી પરિવારમાં કામ કરે, ઉમિયા પરિવારમાં કામ કરે. કોર્પોરેટરમાં અત્યારે કીધું હતું એને પણ ના પાડી કે મારે ઓમાં આવવું નહીં, મને સેવાકીય પ્રવૃત્તિ. હું જ્યાં ઉમિયા માતાની અંદર કારોબારીની સભ્ય પણ છે દીકરી અમારે. એટલે એ બધા વેલ સેટ ને આ બધું જે છે કાર્ય અમે સેવાકીય પ્રવૃત્તિ આખી જિંદગી કરી અને એના કારણે જ આ બધું મળ્યું હોત દરેકને. કોઈને બીજા જમાઈ છે એ પણ પોતે જીનની અંદર ભાગ છે, એ પણ દીકરી ભણેલી છે, પણ કીધું બેટા તારે નોકરી કરવાની જરૂર નહીં એટલે ઘેર રાખીએ એને. ગીતાના મારી મોટી બેટી છે એ પણ વિસનગર, 3 દીકરીઓ 3 જમાઈ વિસનગર રહે. એક દીકરી છે થોર નોકરી કરે પ્રાથમિક શાળામાં. એ જમાઈ છે એ પણ સિવિલ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. એ ત્યાં કણે વૈષ્ણવ દેવી રહી તો એના જોડે ફ્લેટની અંદર ત્યાં રહે, અમદાવાદની અંદર હોય, વેલ સેટ. એ 2 ભણીઓ છે એ પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણે ત્યાં. એટલે આ બધો જે પરિવાર સુખી સંપન્નનું કારણ એક જ કે આપણે સત્ય ઉપર ચાલીએ, આપણું પોતાનું આચરણ સારું હોવું જોઈએ, આપણું વર્તન સારું હોવું જોઈએ, તો જ એનો બદલો કુદરત આપી દેતો હોય. આજે મારા દીકરાને જે 3 કિલોમીટર જોડે આરોગ્યની અંદર ભાઈ સુપરવાઇઝરમાં એ પણ નોકરી કરે, પોતાની ગાડી લઈને જાય ત્યાં આગળ. પણ એ 3 કિલોમીટર છેટ જ નોકરી, તેને પુત્ર વધીને 3 કિલોમીટર જ. પણ મેં ત્યાંથી વિસનગર એટલે 10 કિલોમીટર અંતર થાય. વિસનગર રવાયા 6 વર્ષથી, એટલે 10 કિલોમીટર. મારો પોતાનો ધંધો હતો ત્રોસવાડની અંદર, ગાગરેટની અંદર મેં 40 વર્ષ સુધી દવાખાનું ચલાવ્યું. પણ 40 વર્ષ સુધી દવાખાનું ચલાવીને ત્યાં પ્રાઇવેટ દવાખાનું પણ રાત્રે 12 વાગે મારા ત્યાં દર્દી આવે, રાત્રે 6 થી 7 વખત સાહેબ રાત્રે ઉઠતો ઇમરજન્સીમાં. તો રાત્રે પેશન્ટ આવ્યું હોય તો રાત્રે એ વખતે ધારો કે 90 રૂપિયા થતા 90 લઈએ ને 140 થતા હોય તો 140 લઈએ, પણ 10 રૂપિયા છૂટા પાછા લ્યા એવું વર્તન આજ તારીખ સુધી રાખ્યું. અત્યારે હું શનિ રવિ ઘેર જાઉં, રાત્રે દર્દી આવું, પથરીવાળું આવું, કોઈ ઇમરજન્સી દર્દી આવો તો એને સારવાર આપવું, પણ દિવસે જે પૈસા થતા હોય એટલા જ લેવાના. 1 રૂપિયા પણ કોઈના પાસેથી આજ સુધી ચાર્જ લીધો નહીં. આ તો પહેલાં તો અત્યારે તો બધી ડિલિવરીઓ કરાવીએ તો 30 થી 40 હજાર રૂપિયા બિલ થાય. અમે ડિલિવરીઓ કરાવતા ત્યારે 200-300 રૂપિયામાં ગાડી લઈને ઘેર જતા હતા, હાથબત્તી લઈને જો દીવલું હોય એવી જે ગરીબ પરિવારમાં ડિલિવરીઓ કરાવીને 200 રૂપિયામાં 300 રૂપિયામાં ડિલિવરી હું કરાવતો હતો. એવી સેવા કરી અને પછી એ કેમ કે સાહેબ પૈસા નહીં એટલે ગાડીઓને સેલ મારતા સીધા ઉપડી જાય, કોઈના જોડે ફરી પૈસા માગ્યા નથી. આ સુધી બધી ડિલિવરીઓ કરાવી એ બધી નોર્મલ કરાવી. એ ભગવાનનો બદલો અમને એરવે આપેલો હોય. સેવાની ભાવનાથી જે કાર્ય કર્યું એનો બદલો આજની તારીખમાં આવ્યો. આજે સમાજની અંદર 7 વર્ષ સર્વાનુમતે પ્રમુખ રહ્યો. 3 વર્ષ સુધી મેં મંત્રી તરીકે 22 સમાજમાં 32 ગામ અમારા 3 વર્ષ મંત્રી તરીકે રહ્યો. અત્યારે સમૂહ લગ્નના કન્વીનર તરીકે કામ કરું છું. એ કેડી સોસાયટી બનીને એ 7 વર્ષથી હું પણ એમડી તરીકે કામ કરું. મારી સેવા મંડળીમાં 42 વર્ષથી પ્રમુખ છું. અંબાજી માતાની સંસ્થા છે 56 કંદોરિયા, બધી કોમના 56 ગામના કંદોરિયા, એ સંસ્થાનો પણ વહીવટ કરું છું. 42 વર્ષથી 1 રૂપિયાનું કોઈ જગ્યાએ વાઉચર સમાજમાં કે સંસ્થામાં કોઈ જગ્યાએ ગમે ત્યાં જવું હોય ગાડી લઈ 1 રૂપિયાનું વાઉચર 42 વર્ષથી કોઈ જગ્યાએ મૂક્યું નથી. એનો બદલો સાહેબનું આયોજન હતું એ છેલ્લા 2-3 મહિનાથી આયોજન ગોઠવતા હતા. કયા ટાઈમે રાખવું, બધાને કઈ રીતે અનુકૂળતા હોય, અંગત માણસો બધા મિત્રોને લઈ જવા, આનંદ કરાવવો, એ તેમનું મનથી નક્કી કરી દીધું. આજે આપણે બધા ખરેખર એટલા બધા ભાગ્યશાળી છીએ કે જે આ પ્રવાસની અંદર આપણે જોડાયા છીએ. ઘણી વખત આવવાનું નક્કી થયું હોય, કદાચ 2 દિવસ બાકી હોય તો આપણે ના આવી શકીએ. તો કારણ એવું બને તો ના પણ આવી શકીએ. પણ આજે સંજોગો વસાત આજે જે બધા મળ્યા છીએ અને તમે બધા જે પ્રવાસની અંદર બધા જે સાહેબને પણ પરિવારને જે સાથ સહકાર આપીએ છીએ એ બદલ તમારા બધાનો પણ પહેલાં અભિનંદન પાઠવું, તમારો બધાનો આભાર માનું છું. આજે જે ઠરેલ માણસો, બધા બુદ્ધિશાળી માણસો, તો જે કંઈ ગમે ત્યારે રસોડું કદાચ બપોરના 3 વાગ્યા હોય કે રાતના 10 વાગ્યા હોય, છતાં પણ કોઈને એવું નહીં કીધું કે મને ભૂખ લાગી છે અને મોડું થયું ને એવું કોઈની વાત અત્યાર સુધી કરી નથી. કે આ બધાનો આપણું પ્લસ પોઈન્ટ. એની પહેલાં તો દરેકને અભિનંદન આભાર માનું. બીજી વાત કે આજે
આ ગાડીની અંદર મારી જોડે એક થેલો, એ થેલાની ઉપર 2012ની સાલમાં જે વખત હરદ્વાર અમે ગયા હતા કથા કરી એ વખત સાહેબને થેલા આપ્યા હતા. એ મારી હોમાની સીટ ઉપર વાળા બેન પણ એ થેલાનો વસ્તુ હતો. આ થેલો એ વખત 2012ની સાલ સાહેબ મારી જોડે અત્યાર સુધી આવું નહીં રહ્યું. તમારે તો એવું ને એવું થેલો આજે યાદગીરી, આજે 2012ની સાલની યાદગીરી થઈ. તો હરદ્વારની અંદર જે વખતે 2012ની અંદર સાહેબને જે વખત કથાનું આયોજન કર્યું હતું એ વખત અમારા ત્રોસવાડની અંદર અમને કંકોત્રી આપવા માટે આવ્યા હતા. એ કંકોત્રીનું આયોજન, એ કંકોત્રી હતી ને એવી ષષ્ઠકોણ આકારની બનાવી હતી ને, ખરેખર સાહેબ કે એ કંકોત્રી હજી પણ હંગરી રાખી અમે કંઈ નો આમ આ રીતે ખોલીને આમ આખી ઊભી કરવાની એવી અષ્ટકોણ આકારની કંકોત્રી બનાવી હતી. એ વખત અમારા ગોપાલભાઈ સરપંચને બધા અમારા ત્યાં આવેલા સાહેબ, એ વખત કંકોત્રી અમને આપી હતી ને એ કંકોત્રી જોઈને જ પહેલો તો અમને આનંદ થયો હતો કે આવી કંકોત્રી અમે કઈ દાડો આ પ્રવાસમાં જવાનું હોય ને આવું આયોજન હોય એમાં કદી આવું હોઈ શકે નહીં. છતાં પણ એ વખતે અમારા બધા જે અમારું મિત્ર સર્કલ હોય, સગા સંબંધી હોય, અમારા ગામના સક્રિય માણસો, આ બધા માણસોનું પણ હું સાહેબના કારણે હરદ્વારની અંદર ગયા, ત્યાં પણ કથા કરી. પણ સાહેબ એટલી કથા કરી એટલે બીજી બધી કથાઓમાં જઈએ છીએ અમે, પણ ત્યાં કથા જ હોય ને માત્ર બપોર પછીનો જે પ્રોગ્રામ હોય કથા સિવાયનો ત્યાં ખાલી ફરવાનું હોય ને જોવાનું હોય. પણ સાહેબને કોઈ દાડો એક નાઇટ પણ એવી નહીં હોય કે કોઈ દાડો પ્રોગ્રામ ના રાખ્યો હોય. દિલ્હીના કલાકારો બોલાયા હોય, જયપુરથી કલાકારો બોલાયા હોય, બાડમેરથી કલાકારો બોલાયા હોય, કંઈક ના કંઈક પ્રોગ્રામ રાખ્યો હોય. રાતે સેવડના રાસ ગરબાનો પણ પ્રોગ્રામ રાખ્યો હોય. એટલે એમને એટલો બધો ઉત્સાહ હોય. હું તો જોઉં કે આજે આટલી ઉંમર થઈ તો એ કદી થાક લાગતો નહીં. આજ સુધી મેં એમના શરીરમાં કદી આ નરેશભાઈના બધાના કોઈ દાડો થાકેલા જોયા જ નહીં. એમના મોટા ભાઈ બીજા એક ભાઈ પણ આવતા નરેશભાઈ, મનુભાઈ એ બધા પરિવારની જે દોડધામ કરે ને જે આયોજન કરે ને, ખરેખર ભગવાનની માતાજીને એમને ખૂબ શક્તિ આપીને હજુ પણ એવી શક્તિ કાયમ માટે એમની તંદુરસ્તી રહે વર્ષો સુધી. એવો પરિવારને બધાનો પરિવારમાં તંદુરસ્ત એવી માતાજીને પણ આપણે પ્રાર્થના કરી છે. ગંગા મહિનાને પણ પ્રાર્થના કરીએ છીએ કે પરિવારને સુખી સંપન્ન અને તંદુરસ્તી આપજો. અમે એ કથાની અંદર હરદ્વારની અંદર પણ આવા બધા કાર્યક્રમો કરેલા. એના પછી ત્યાં દિવાળી ઉપર છે ત્યાં આગળ અમે જગન્નાથપુરી ગયેલા. તો જગન્નાથપુરીની અંદર પણ દિવાળીનો સમય હતો. તો દિવાળીના સમય પણ ચોકણીએ જે શોભાયાત્રા નીકળે એટલે લોકો વિચાર કરે કે આવી શોભાયાત્રા જજાઓ હોય, એટલા નાસ્તા કૂદતા હોય, બેટા પહેરેલા હોય, બધા એને આવું આયોજન કર્યું. આ બધી વસ્તુ પાછી ઉપાડીને લઈ જવાની ગાડીમાં ને રેલવેની અંદર લઈ જવાની. રેલવેની અંદર બધા માણસોને લાવવાના, કલાકારોને એનો ખર્ચો આપવાનો, આપવું જોઈએ. બધા સાથે લઈ જવાના. પાઘડી પહેરાવવા માટે પણ અહીંથી માણસો, પોશાક પહેરાવવા માટે પણ માણસો હાથે કાયમ માટે લઈ ગયા. આટલા સુધીની તૈયારી રાખેલી છે. આ રીતે પ્રવાસની અંદર ચોકણીએ દિવાળી ઉપર અમે ગયા હતા. તો દિવાળીના ટાઈમે ધનતેરસ આવે. તો ધનતેરસના દિવસે દરિયા કિનારે રેતીની અંદર બેસીને ત્યાં આગળ પાટલા મુકાઈને સાહેબને ચોકણે બધાને લાઈનસર બેસાડીને પૂજા કરાવી હતી. ધનતેરસના દાળ ઘેર વહીએ તો પૂજા કરીએ, બાકી પ્રવાસમાં જ્યાં હોય તો પૂજા કરવાનો સમય કોઈને મળે નહીં. પણ છતાં એ વખત બધાને બેસાડીને લાઈનસર રેતની અંદર બેસ્યા હતા. દરિયાના કિનારે તો રેત જ હોય, તમારો પગ પણ ઘૂસી જાય એવી રેત હોય. તો રેતની અંદર બેસાડીને ચોકણે મહારાજને બોલાવીને એમને પૂજા કરાવી હતી. બધાને પદ્ધતિ સરસ પૂરા વિડીયો શૂટિંગ તો કાયમ માટે હોય. કિરણભાઈ આવતા અને કાયમ વિડીયો શૂટિંગ એમને ચાલતું હતું. એ તો બધું હોય જ. પણ આ જે સમયના અનુસંધાન જે પર્વ ઉજવાય એ ઘેર પણ ઉજવતા એવું પર્વ પણ ચોકણે બધાનો ઉપજાય એને લાભ મળે. ઉદ્દેશ એમનો કંઈ એકલો આનંદ આપવો એવું નહીં, પણ આપણા જીવનની અંદર આ બધી વસ્તુનું આચરણ કરીને આપણું પણ જીવન એક સફળ જીવન થાય એના માટેનો પ્રવાસ હોય. પ્રવાસ માત્ર ખાલી પ્રવાસ નહીં કે પ્રવાસ કરે અને આવીને ભૂલી જાય એવું નહીં, પણ પ્રવાસ કર્યા પછી યાદગાર પ્રવાસ જિંદગીભર. આજે જ્યારે કે આજે ત્યાં જ્યાં અમે રામેશ્વર ગયા તો રામેશ્વરની અંદર પણ ત્યાં સાહેબની અગાઉથી આ બધું એમને નહીં થતું. ત્યાં જગન્નાથપુરી હોય કે રામેશ્વર હોય તો પહેલાં 1-2 વખત ત્યાં જવું પડે. હોટલની અંદર ત્યાં આપણે ડિપોઝિટ કાઢવી પડે. $1-1.5 લાખ રૂપિયા પહેલાં 2 ભરવા પડે. તારીખ મળે તો જ નક્કી થાય. ત્યાં પેકેજ હોય, જે મહારાજનું પેકેજ હોય આપવું પડે. એમને લાવવા લઈ જવાની સગવડ કરવી પડે. એટલે એમને આવતું ટ્રેનની અંદર પણ મહારાજને તો જતાં આવું બધું આયોજન થતું. તો આ બધી વ્યવસ્થા કરવી એ કોઈ સામાન્ય વસ્તુ નહીં. 6 મહિનાથી આયોજન કરે ને એટલી બધી એના પાછળ અભ્યાસ રાત-દાડો મહેનત કરે કોઈ શક્ય બને. આ રીતે મેં 11 કથાઓ કરી. તો દ્વારકાની અંદર કથા કરી એ વખત એનું આયોજન કોઈ કલ્પના બહારનું હતું. આવી ચોકણે જે એ વરઘોડો નીકળ્યો હતો, જે બેન્ડ બાજો સાથે શોભાયાત્રા બજારમાં લઈને ગયા હતા ને આખું બજાર જોવા માટે ઉમટ્યું હતું, એવું શોભાયાત્રા કાઢી હતી ત્યાં આગળ. ચોકણે જે બધા પ્રોગ્રામો તો કાયમ માટે સ્થળ તો કોઈ સાહેબ બાકી રખાવું નહીં. ગમે તે રીતે કાર્યક્રમ કરીને ચોક સેટિંગ કરીને મોડું વહેલું કરીને ગમે તે કોઈક સારું સ્થળ આવતું હતું. આજે આપણને કોઈને આ
પ્રવાસમાં જે જઈને આવ્યા મોર્નિંગમાં એ કોઈ સ્થળ હતું જ નહીં વાસ્તવમાં. હવે ચોકડે આવી ત્યાંથી આપણે 240 કિલોમીટર છેટા હતું, પણ છતાંય પણ આયોજન કર્યું, ટાઈમસર ત્યાં પહોંચાડી દે. ના નહીં ધોઈને બપોરે નીકળ્યા ને ઠેઠ 2 વાગ્યા હતા, તો કોઈને એમ નહોતું કીધું કે અમારે ખાવાનું મોડું થયું, કોઈને કીધું નહીં. પણ બધો પહોંચ આપણો જે સ્થળ હતો એ જે ખૂબ મહત્ત્વનો હતો. આપણો જે સ્થળ જોયો ને એ તો ખૂબ મહત્ત્વનો હતો. સુદર્શન ચક્ર જો પવિત્ર જગ્યા કે પૃથ્વી ઉપર સૂતું ઊતું ત્યાં જૂતું 6 પાતાળ સુધી એવી જગ્યાએ આપણે ત્યાં એવી ભૂમિની અંદર જઈને આવ્યા છીએ. એટલે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. આપણું જીવન પણ ભાગ્યશાળી ગણાય. આવી જગ્યા ઉપર આપણને આવો લાવો મળ્યો છે. એટલે ખૂબ સરસ રીતે અત્યાર સુધીમાં જે પ્રોગ્રામ થયા બધા, કાલે તમે વિચાર કરો, કાલે આપણે ત્યાં પહોંચી જાય અયોધ્યામાં તો સરયુ નદીની અંદર ત્યાં પહોંચી ગયા તો ત્યાંનું વાતાવરણ કેટલું આહલાદક હતું, એટલી બધી પબ્લિક હતી. આરતીનો સમય, આરતીનો લાભ લીધો. સાહેબને ત્યાં આપણને જે દાન 25 રૂપિયા આપવું તે દાન આલ્યું, પણ છતાંય આરતીનો નજીકથી એકદમ આગળ બેસીને પણ બસ્તી આવીને ક્યાંની બેસી રહ્યો, 2 કલાકથી બેસી રહ્યો લોકો. તો આપણે પહેલાં પખાત ત્યાં આગળ જઈને ત્યાં બેસી ગયા, તો ત્યાં જઈને આપણે આરતીનો પણ સરસ લાભ લીધો. ત્યાંથી નીકળ્યા એટલે આપણને રિક્ષાવાળાએ પણ આપણને આયોજન કરી આલ્યું ને હનુમાન ગઢી ત્યાં જઈ આવ્યા, એ પણ દર્શન સરસ થઈ ગયો. ત્યાંથી દર્શન કર્યા પછી આપણે ધારો કે જે બધા મિત્રોએ તો કીધું કે આવો દર્શન તો અમે કદી કર્યો જ નહીં, અગાઉ પણ આવ્યા હોય તો આવો દર્શન કોઈ દાડો થયો નથી. 10 મિનિટ સુધી ઊભા રહીને આપણે ત્યાં કણી રામલલ્લાનો જે દર્શન કર્યો ને અદ્ભુત કાર્ય હતું. કારણ કે કોઈ ધક્કા મૂકી હતું નહીં. રાત્રે મોડા ગયા હતા, 10 વાગે મંદિર બંધ થતું, તેના અડધો કલાક પહેલાં આપણે ત્યાં પહોંચ્યા હતા. તો એ વખતે દર્શન એટલો સરસ રીતે દર્શન થયો. દર્શન આપણું જીવન પણ ધન્ય બની જાય. કારણ કે આ તો અંદર આ ઇતિહાસ છે સામાન્ય નહીં. 550 વર્ષ સુધી આજે કેટલાય લોકોએ અંદર પોતાનું બલિદાન આપ્યું. હિન્દુ ધર્મને જે માણસોએ જે ઢોંચું તોડ્યો એ વખતે તો 60 આપણા ગુજરાતીઓને ત્યાં કણે દાહોદની અંદર રેલવેની અંદર સળગાવી દીધા હતા. ડબ્બા પેક કરીને કેરોસીન છોટીને 60 જણોનું બલિદાન. તો ત્યાં ગુજરાતવાળો એ વખતે એમને જીવન બહુ આનંદથી આવતા હોય ઘેર બધા જે સેવા આપવા માટે આવેલા માણસો હતા એ વખતે 60 જણોને બાળી દીધા હતા. બાબરી વખતે દિનેશભાઈ હાજર હતા. એ આખો ગોળ આપણો જેમ પેલું ઘુમ્મટ હોય ને એવું ઢોચું હતું બધું. એ વખત નરસિંહરાવની સરકાર હતી. નરસિંહરાવની સરકાર હતી અને 2 દિવસ માટે જે ગુજરાતીઓએ કામ કર્યું હતું ને બીજા બધા પણ આવ્યા હતા. એ વખત નરસિંહરાવને 2 દાડા છૂટ આપી હતી ને એ વખત ખરેખર એ આખો ઢોચું તોડીને નદીમાં ફેંકી દીધો હતો. એ જગ્યાએ 67 એકર જમીન હતી. એ 67 એકર જમીનની અંદર આપણે જઈને આવ્યા ને કાલે જોયું ને કે બોધકોમ કઈ બાજુ કેટલું બધું બન્યું હોય, કલ્પના બહારનું બન્યું હોય, એ કેટલો એરિયા છે ખ્યાલ જ ના આવે આપણને, કઈ દિશા એ જ ખબર ના પડે. એટલું બધું સરસ બોધકોમ, આટલી કોતરણીવાળું, આટલો બધો ઊંચો પથ્થર, કરોડો રૂપિયાની અંદર આજે રામલલ્લાનો જે ખરેખર હિન્દુ ધર્મ માટે, આપણા ભારત દેશ માટે જે બન્યું છે એ કોઈ કલ્પના બહારનું હોય. મોદીજીને જે ભગવાનને શક્તિ આપી છે, અમિત શાહ હોય કે મોદીજી હોય, આપણા ગુજરાતનું જે ગૌરવ વધાર્યો, ખરેખર એમને અભિનંદન આપીએ એટલા ઓછા. મને લગભગ દિશાવાળા તો 10% ઓળખતા હશે. મારું નામ કીર્તિભાઈ નરોત્તમદાસ પટેલ. મારું વતન છે ઊંઝાની બાજુમાં ટુંડાવ ગામ, અને ડીસાની અંદર હું રહું છું. 3 હનુમાન રોડ છે અને મંગલ પાર્ક સોસાયટી હેપી નર્સરીના સામે. મારો ધંધો છે લાઇટ ફિટિંગ. હું છેલ્લા 40 વર્ષથી દિશામાં લાઇટ ફિટિંગનો ધંધો કરું છું. એ નવીનભાઈએ લગભગ ઓળખે છે, સાહેબે ઓળખે. સાહેબનો પરિચય મારે 2012માં થયો હતો. એના પછી બીજી વખત મારો પરિચય સાહેબને ગંગાજળ વેચવામાં થયો. એ સાહેબે તમને કહી દીધું, હર ઘર ગંગા. સાહેબે બીજી વખત મારો પરિચય એ વખત થયો. એના પછી સાહેબે જે આ પ્રવાસનું આયોજન કર્યું એટલે સાહેબે સીધો મને ફોન કર્યો હતો 2 મહિના પહેલાં. એટલે મારે અચરજ તો હતું. સાહેબ હારી મેં વાત કરી દીધી. સાહેબના ઘરે 1 કલાક રાત્રે બેહવા જ હતો અને બેઠો હતો. અને એ વખતે વાત કરેલી હતી કે સાહેબ પ્રવાસમાં તો હું આવું જ છું, પણ ચૂંટણીનું ફોર્મ ભરવાનું છે આપણે. જો પહેલી વાત એ વખતની વાત કરું હું. સાહેબને વાત કરી. સાહેબે શું કીધું કે 4થા મહિનામાં આપણે ફોર્મ ભરવાનું નહીં થાય, આપણે આવીશું એટલે 5મા મહિનામાં ફોર્મ ભરવાનું થશે. તો એની અંદર આજે હું આપણે સાહેબ હારે પ્રવાસ કરી અને બધી જગ્યાએ જો હું અભણો થોડો ખ્યાલ નથી આવતો, પણ અમુક જગ્યાએ જે સારું આપણે સારી જગ્યાએ રહ્યા, નાઇટમાં રહ્યા, આપણે ગાડીની અંદર રહ્યા,
પણ બહુ સારો પ્રવાસ છે, આપણને બહુ અનુકૂળ આવ્યો એવો પ્રવાસ બનાવ્યો છે સાહેબે. અને સાહેબે જે યથાશક્તિ દાન પ્રમાણે આપણને જે સેવા કરી એમાંય સારું કર્યું. અને તે છતાં આજે મારા ભાઈએ 4 દિવસથી લાગત ફોન આવે છે દિશામાંથી કે કીર્તિભાઈ તમારે બેનની ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે, ફાઇનલ થઈ ગઈ છે. પણ જે અમારા આપણે દિશાના પ્રમુખ કે દિશા પ્રમુખ વર્ષાબેન પટેલ છે, એ વર્ષાબેન પટેલ છે, એટલે એમને હું ફોન કરું ને તો એમને મને રૂકાવટ જ કરે કે હજુ આપણા ભાઈએ જ્યારે ફાઇનલ થશે એટલે કીર્તિભાઈ હું તરત તમને જોઈન કરી દઈશ. એટલે હજુ સુધી આપણે ફાઇનલ થયું નથી, પણ બહાર પડી ગયું છે. આમાં શું હોય કે અંદર ગણતરી તો હોય, જે ભાજપના કાર્યકર્તાઓ હોય એ બધું જ વાંચતા હોય, એટલે બહાર તો પડી ગયું છે. આ ટિકિટ માટે આપણે હું 2 મહિના પહેલાંની વાત કરી હતી, પણ તે આજે અટકાતો એટલે જે ભગવાનનું હું સારું કરું છું કે ભગવાને આપણને આટલા સુધી લાવ્યા. અને કાલે હું જવાની આપણે તૈયારી હતી કે જે ગાડીની અંદર જવા માટે તૈયાર થઈ ગયા, બિસ્તરાએ ભર્યા, પણ મેળ ના આવ્યો, આપણે ટાઈમ સેટ ના થયો. એટલે આજે આ સાહેબ જે આપણે અહીંયા મળ્યા એની મુલાકાતે આજે આપણને થઈ ગઈ. એના કારણ કુદરતી ભગવાનના આશાય, પણ એનું મન એટલું જ ભગવાનમાં, ભગવાન કરશે એ જ થશે. આપણે કશું નથી કરતા, આપણે જેટલું કરીશું એ આયોજન જ કરવાનું હોય, પણ ભગવાન હેડાર છે ને એ જ થશે. હજુ કાલનું આયોજન છે, કાલે સવારે નીકળવાનું જ છે આપણે. એ પ્રમાણે હવે અમારું ગણતરી એવી છે. બસ જય માતાજી, શ્રી રામ. વર્ષાબેનની ટિકિટ આવી જાય, આપણે ભગવાનની અંદર ઓલવેઝ બધું સારું જ હોય છે, એના માટે કંઈ કહેવાની જરૂર નહીં હોતી. તમારી પાસે આજે હું માનું કે દરેકની જોડે ગાડી હશે, પૈસા હશે, બધું હશે, પણ તમે અંબાજીએ નહીં જઈ શકતા હો કે બહુચરાજીએ નહીં જઈ શકતા હો, બરાબર છે. પણ સાહેબનો જ્યારે હુકમ થાય ને ત્યારે તમે દક્ષિણ ભારતે જઈ શકો અને ઉત્તર પ્રદેશમાં જઈ શકો. બસ એટલું જ. અતિ આનંદ કરાવે એવા મારા સાહેબ અને અમને સાથ સહકાર આપે એવા અમારા બેન અને એમના સન અને એમના પુત્રો હતો. જય શ્રી રામ.